સૌથી મોટો પ્રશ્ન કે ખોરાક ખાધા પછી એ સડશે કે પછી પચશે એ કઈ રીતે ખબર પડે? તો ખોરાક ખાધા પછી પેટમાં ખોરાક પચશે કે ખોરાક સડશે તે જાણવું ખૂબ જ જરૂરી છે. આપણે રોટલી ખાધી, દાળ ખાધી, શાકભાજી ખાધી, દહીં ખાધું, લસ્સી પીધી. આ દૂધ, દહીં, છાશ, લસ્સી, ફળ વગેરે આ બધું જ ખોરાક રૂપે આપણે ગ્રહણ કર્યું. આ બધું જ આપણને ઉર્જા આપે છે અને પેટ તે ઉર્જાને આગળ ટ્રાન્સફર કરે છે. પેટમાં એક નાનું સ્થાન હોય છે કે જેને આપણે ગુજરાતીમાં આમાશય કહે છે. તેનું સંસ્કૃત નામ છે જઠર. આ એક થેલી જેવી હોય છે. આ જઠર આપણા શરીરમાં સૌથી મહત્વપૂર્ણ છે, કારણ કે બધો ખોરાક સૌથી પહેલા આમાં જ આવે છે. આ ખૂબ નાનું સ્થાન છે. આપણે જે કંઈ ખાઈએ છીએ તે બધું આ આમાશયમાં આવી જાય છે અને આમાશયમાં જે અગ્નિ પ્રદીપ્ત થાય છે તેને જઠરાગ્નિ કહે છે. આ જઠરાગ્નિ આમાશયમાં પ્રદીપ્ત થતી આગ છે. જેમ જ આપણે ખોરાક ખાવા માંડીએ છીએ જઠરાગ્નિ પ્રદીપ્ત થઈ જાય છે. આ ઓટોમેટિક છે. જેમ જ આપણે રોટલીનો પહેલો ટુકડો મોઢામાં નાખ્યો કે ત્યાં જઠરાગ્નિ પ્રદીપ્ત થઈ ગઈ. આ અગ્નિ ત્યાં સુધી બળે છે જ્યાં સુધી ખોરાક પચતો નથી. હવે આપણે ખોરાક ખાતા જ ગડગડાટ પાણી પી લીધું અને ખૂબ ઠંડુ પાણી પી લીધું. હવે જે આગ જઠરાગ્નિમાં બળી રહી હતી તે બુઝી ગઈ. આગ જો બુઝી ગઈ તો પચવાની ક્રિયા અટકી જાય છે. હવે આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે ખોરાક પેટમાં જતા પેટમાં બે જ ક્રિયાઓ થાય છે. એક ક્રિયા છે કે જેને આપણે પચવું કહીએ છીએ અને બીજી છે સડવું. આયુર્વેદના હિસાબે આગ બળશે તો ખોરાક પચશે. ખોરાક પચશે તો તેમાંથી રસ બનશે અને રસથી માંસ, મજ્જા, રક્ત, વીર્ય, હાડકાં, મળમૂત્ર અને અસ્થિ બનશે અને સૌથી અંતે મેદ બનશે. આ ત્યારે જ થશે જ્યારે ખોરાક પચશે. ખોરાક સડવાથી સૌથી પહેલું ઝેર જે બને છે તે છે યુરિક એસિડ. યુરિક એસિડ વધવાથી જ ઘૂંટણ, ખંભા, કમરના દુખાવો થાય છે. જ્યારે ખોરાક સડે છે ત્યારે યુરિક એસિડ જેવું બીજું વિષ બને છે જેને આપણે એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ કહીએ છીએ. ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી જ બીપી જેવી બીમારીઓ વધે છે. આ બધી બીમારીઓ ત્યારે આવે છે જ્યારે ખોરાક પચતો નથી પરંતુ સડે છે. ખોરાક પચવાથી કોઈ પણ પ્રકારનું ઝેર બનતું નથી. ખોરાક પચવાથી જે બને છે તે છે માંસ, મજ્જા, રક્ત, વીર્ય, હાડકાં, મળમૂત્ર, અસ્થિ. અને ખોરાક ન પચવાથી બને છે યુરિક એસિડ, કોલેસ્ટ્રોલ, એલડીએલ, વીએલડીએલ અને આ જ આપણા શરીરને રોગોનું ઘર બનાવે છે. પેટમાં બનતું આ જ ઝેર જ્યારે વધારે વધીને લોહીમાં આવે છે તો લોહી હૃદયની નાડીઓમાંથી બહાર નથી નીકળી શકતું અને રોજ થોડું થોડું કચરો જે લોહીમાં આવ્યું છે એકઠું થતું રહે છે અને એક દિવસ નાડી બ્લોક કરી દે છે. આથી હાર્ટ એટેક થાય છે. તેથી આપણે ધ્યાન આપવું જોઈએ કે જે આપણે ખાઈએ છીએ તે સારી રીતે પચવું જોઈએ. માટે પેટમાં સારી રીતે આગ પ્રદીપ્ત થવી જોઈએ, કારણ કે આગ વિના ખોરાક પચતો નથી અને ખોરાક પકતો પણ નથી. મહત્વની વાત ખોરાક ખાવાની નથી, ખોરાક પચાવવાની છે. આપણે શું ખાધું, કેટલું ખાધું તે મહત્વપૂર્ણ નથી. ખોરાક સારી રીતે પચે માટે વાઘ ભટ્ટજીએ એક સૂત્ર આપ્યું છે કે ભોજનાંતે વિષ વારી. ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવું ઝેર પીવા બરાબર છે. તેથી ખોરાક ખાધા પછી તરત જ પાણી ક્યારેય ન પીવું જોઈએ. જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે જઠરાગ્નિ દ્વારા બધું એકબીજામાં મિક્સ થાય છે અને પછી ખોરાક પેસ્ટમાં બદલાય છે. પેસ્ટમાં બદલવાની ક્રિયા થવા સુધી 1 કલાક 48 મિનિટનો સમય લાગે છે. ત્યારબાદ જઠરાગ્નિ ઓછી થઈ જાય છે. બુઝી તો નથી પરંતુ ખૂબ ધીમી થઈ જાય છે. પેસ્ટ બન્યા પછી શરીરમાં રસ બનવાની પ્રક્રિયા શરૂ થાય છે. ત્યારે આપણા શરીરને પાણીની જરૂર પડે છે. માહિતી યોગ્ય સારી લાગી હોય તો દરેક મિત્રો સુધી શેર કરજો.